ચમરિયા ગામના કોળી સમાજના અગ્રણી મયુરભાઈ બારિયા ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. આપ દ્વારા કરાયું ઉષ્માભેર સ્વાગત. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના રાજકીય વર્તુળમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સમાવ્યો છે. ચમરિયા ગામના કોળી સમાજના સક્રિય અગ્રણી મયુરભાઈ જસવંતસિંહ બારિયાએ શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથેનો છેડો ફાડીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. સ્થાનિક કક્ષાએ થયેલા પક્ષ પલટાએ ગ્રામ્ય રાજકારણમાં નવો સંચાર કર્યો છે અને વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ રાજકીય પરિવર્તન અંગે પ્રતિક્રિયા આપતા મયુર બારિયાએ જણાવ્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીની ઈમાનદારીની રાજનીતિ અને જનહિતલક્ષી વિચારધારાથી અત્યંત પ્રભાવિત થયા છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને પ્રજાના મૂળભૂત પ્રશ્નોના નિરાકરણની નેમ સાથે તેમણે આપનો કેસ ધારણ કર્યો છે. પક્ષના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંગઠનમાં તેમને વિધિવત રીતે આવકાર્યા હતા. સંજેલી પંથકમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાંથી ભાજપના કાર્યકરનું આમ આદમી પાર્ટીમાં જોડાવું એ આગામી સમયના રાજકીય સમીકરણો માટે સૂચક માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકોના મતે આ ઘટનાથી સ્થાનિક સ્તરે આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂતી મળશે અને ગ્રામ્ય વિસ્તારમાં પક્ષોનો વ્યાપ વધારવામાં મદદરૂપ થશે. પક્ષ દ્વારા પણ આ નવા જોડાણને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે.